પ્રથમ પેલા મસ્તક મૂકી અને વળતી એવું નામ જોયું. માહે પડ્યા એ મરજીવા મહાસુખ માને છે. સમુદ્રને કાંઠે કાંઠે આંટો મારીએ ને તો છીપલા મળે, બહુ બહુ તો એલા શંખલા મળે, પણ કે મોતી ન મળે. અને આ એવું આભાસી છે ને, દરિયો તમને બહારથી જેટલો તોફાન કરતો દેખાય ને એટલે બીક લાગે, પણ એના અંદર વયા જાવ ને 2-3 મીટર જ અંદર વયા જાવ તો ત્યાં પાછું કઈ તોફાન છે. એવું મને આપણું એવું જ છે, બહારથી એમ લાગે બહુ તોફાન કરે, પણ કોઈ સદગુરુ મળે અને ભીતર ઉતારવાની પ્રક્રિયા બતાવી દે અને એક વખત ત્યાં જાઓ ને અને પછી ત્યાં જે શાંતિ છે એ શાંતિ ક્યાંય સંસારના પદાર્થમાં નથી. પણ હવે તો આપણને જેમાં સુખ મને માન્યું છે એટલે એ ગોતીએ છે. અને સત્સંગની અંદર કેવું હોય છે કે મહાપુરુષોએ એવો ક્રમ આપ્યો કે શ્રોતીય બ્રહ્મનિષ્ઠ જે મહાપુરુષ હોય ને એના મુખેથી હંમેશા વાણી સાંભળવી. નકર આમાં દોષ શું થાય કે કોઈ જ્ઞાન થઈ ગયું કોઈ વ્યક્તિને, એમને ગુરુ કૃપાથી પોતાના અભ્યાસથી થઈ ગયું, તો એની માટે કામનું ચોક્કસ થાય, પણ જ્યારે બીજાને સમજાવવાનું થાય, સમાજને દેવાનું થાય, ત્યારે એ જ્ઞાન કામ ન કરે. એટલે શંકરાચાર્ય આદિ, સુખદેવજી મહારાજ, વ્યાસજી, આપણી ઉત્તરોત્તર પરંપરામાં માં ગંગા સતી, આ બધા ગુરુની પાસેથી તૈયાર થયેલા છે. અને ગુરુની પાસેથી જે તૈયાર થયા હોય એ જીવની સમસ્યાને જાણે છે. હવે આપણે છે ને તદ્દન ઉલટા હાલીએ, તકલીફ ત્યાં થાય કે હાલો ને સત્સંગમાં જાય કે ત્યાં શું થાય કે જ્ઞાન પ્રાપ્ત થાય. હવે મહાપુરુષોને તો હસવું આવે, કારણ કે જ્ઞાન કઈ પ્રાપ્ત કરવાનો વિષય નથી. અહીંયા આવીને તો આપણે આપણા અજ્ઞાન મટાડવાના છે. કઈક જે ભરીને બેઠા છે ને, અહીંયા અજ્ઞાન હટી જાય એટલે ઓલું તો છે. એટલે અહીંયા શું કરવા આવ્યા છે? આ અંદર જે ભર્યું છે ને, કઈક વિકાર ભર્યો છે, મલ ભર્યો છે, એને સાફ કરવાનું છે. જગતના કોઈ પદાર્થનું તમને જ્ઞાન થાય એટલે એની ઈચ્છા થાય. આપણે તો રાગી માણસો સંસારના, કોકનું સારું વાહન જોઈ જાય, કોકનું સારું મકાન જોઈ જાય, કોકની પાસે કંઈક ભૌતિક પદાર્થ, કંઈક મોબાઈલ છે, સારી ઘડિયાળ છે, તો એ વસ્તુનું તમને જ્ઞાન થાય. પછી એને મેળવવા માટે પાછું તમારે કર્મય કરવું પડે, અને એ પાછું પ્રારબ્ધમાં હોય તો તમને મળે, ને તો નોય મળે. જ્યારે ચેતનની બાબતમાં એવું નથી. સંસારના પદાર્થને પ્રાપ્ત કરવા માટે પ્રારબ્ધનો સિદ્ધાંત કામ કરે છે. જ્ઞાનના વલયમાં ક્યાંય પ્રારબ્ધનો સિદ્ધાંત કામ નથી કરતો, યાદ રાખજો. અલ્યા કોઈ કહે ને કે ભાઈ મકાન તો કહી દો ભાગ્યમાં હશે તો થાય, પણ ભગવાન ભાગ્યમાં જ છે. તું થોડોક જાય, જીવ થોડોક જાગે તો એ તો ક્યાં નથી, તો પછી ઓળખાતો કેમ નથી? તો એની માટે મહાપુરુષો જ્ઞાન આપે. અને જ્ઞાનમાં જો વિધિ હું હોય એ સમજજો. પહેલી વિધિ છે વિવેક. મૂળભૂત સિદ્ધાંતમાં જ્યાં સુધી ભક્તનો વિવેક ન જાગે ત્યાં સુધી ઈશ્વરની યાત્રા ન કરી શકે. એટલે માં ગંગા સતીએ કીધું કે વિવેક રાખો, સમજીને હાલો, વસ્તુ રાખો ગુપ્ત. જેને બ્રહ્મના માર્ગે હાલવું છે એનું ભજન ગુપ્ત રહેવું જોઈએ, એની વિધિ ગુપ્ત રહેવી જોઈએ. તો આપણે શું કરીએ?
આપણે બે માળા કરી તો ગામને દેખાડવામાં રસ છે. આપણે કંઈક બે નામ લઈ તો ગામને ખબર પડે એમાં રસ છે, તો એ ભક્તિ નથી થતી. એ તો ભવાઈ થઈ ગઈ છે, અને ભવાઈના કોઈ પરિણામ આવતા નથી. એ ઘડીક વાર મજા આવે, ભવાઈમાં એમ જ હોય ને, બેઠા હોય 2 કલાક તો મજા આવે, પણ એનું કઈ લાંબુ પરિણામ આપણને પ્રાપ્ત નથી થતું. તો આ રીતે ભગવાન અને ભગવાન બધે પહોંચી નથી શકતા. અને આપણને જે અજ્ઞાન છે ને, એને ઈશ્વરને ખબર નથી. આ યાદ રાખજો, સમજાય? જેમ સૂર્યને ખબર નથી કે અંધારું શું છે, એમ ઈશ્વરને ખબર નથી કે અજ્ઞાન શું છે, દુઃખ શું છે. એ કોને ઊભું કર્યું? આપણે ઊભું કર્યું છે. એટલે પછી એ અજ્ઞાનનું જ્ઞાન કરાવવા, અજ્ઞાનને દૂર કરવા માટે ભગવાને એક રસ્તો કર્યો, અને એનું નામ છે સદગુરુ. ઈશ્વર તો ક્યાંય આમાં બેઠો જ છે, વિરોધ કરે છે. તમે છે ને બહુ સુરતા રાખીને જ્યારે સાંભળશો ને ત્યારે કામ થાય. અને તમે તો બાનો ઘણો બધો સત્સંગ પ્રાપ્ત કર્યો હોય એટલે તમારી પાત્રતા દેખાય. પણ આ જ્ઞાન થોડુંક છે ને શાસ્ત્રીય છે, વેદાંતનું છે, એટલે થોડુંક વધારે સુરતા રાખવી જોશે. નિર્ગુણ નિરાકારને અજ્ઞાન આરે વિરોધ નથી. તો છે જ ને, આમાં તમે 40-50 વર્ષથી છો એમ કર્યો વિરોધ? એને વિરોધ નથી. અજ્ઞાન આરે વિરોધ કોને છે? સગુણ સાકાર. જ્યારે અવતાર આવે ને, રામ બનીને આવે, કૃષ્ણ બનીને આવે, સદગુરુ બનીને આવે, ત્યારે ઈ અજ્ઞાનનો વિરોધ કરે કે તું ભાઈ ગમે એમ જીવ એમ ન ચાલે, તું ગમે એવું ખાઈ ન હાલે, ગમે એવું બોલ એમ નહીં હાલે. તારે થોડુંક વિધિમાં, તારે થોડુંક ધર્મના માર્ગે ચાલવું પડશે. તો આ રીતે સદગુરુ મહારાજ પેલા જગાડે છે વિવેક. અને આ કયો વિવેક છે? સંસારનો નહીં. આપણે તો બહુ ડાઈ દીકરી હોય, આ મહેમાન આવે તો બધી આગતા સ્વાગતા કરે, જેમના વગર જવા ન દે, બહુ માન પાન આપે, તો આપણે શું કહીએ? દીકરી બહુ વિવેકી. ઈ વિવેકની વાત નથી. અહીંયા વિવેક છે શાશ્વત અને નાશવત, જડ અને ચેતન. જે કાયમ રહેવા વાળું છે એ શાશ્વત, અને ક્ષણિકમાં વયું જવાનું છે એ નાશવત. એની વચ્ચે જ્યારે વિવેક થાય ત્યારે કામ થવાનું છે. અને આ વિવેકને જગાડવા માટે મહાપુરુષો કામ કરે. એ તમને ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ, આ શરીર અને શરીરી એનું જ્ઞાન કરાવે. આ પ્રકૃતિ જડ અને ભીતર રહેલું ચેતન એનું જ્ઞાન કરાવે. આપણે અહીંયા અત્યારે બધા બેઠા છીએ તો સત્ય છે, ખાલી ચેતન રૂપે આપણે સત્ય છીએ. આ શરીરની સત્તાનો સ્વીકાર કરવો પડે. હા ભાઈ, આ બધા બેઠા છે, પણ આમાં બેઠા એ કાયમ બેહવાના નથી. અત્યારે અહીંયા બેઠા છીએ, વરસથી પછી ફોટામાં બેસી જાય, ગેરંટી તો છે. એટલે જે કાયમ રહેવા વાળું નથી એને મહાપુરુષો કહે છે નાશવંત. આ શરીર કાયમ રહેવા વાળું નથી. આપણે જે હોલમાં બેઠા છીએ એ હોલની વેલિડિટી હશે 50, 100 વર્ષ, 150 વર્ષ, પછી તો આને રિનોવેશનમાં નાખવો પડે. તો જે પ્રતિપળ બદલાઈ રહ્યું છે, અત્યારે આપણને ખબર નથી, પણ આમાં કેટલાય સંખ્યામાં કોષો મરે છે અને નવા બને છે. આમાં કોઈ ડોક્ટરી લાઈનમાં ભણેલો હોય તો એને ખ્યાલ હોય, શરીર 7 વર્ષે નવું થઈ જાય. દર 7 વર્ષે જૂના બધા કોષ મરી જાય અને નવા કોષ અંદર ક્રિએટ બની જાય. દર 7 વર્ષે શરીર ચેન્જ થઈ જાય. આપણને નથી ખબર. રોજ આમાં લોહી ફિલ્ટર થાય છે, નથી ખબર. કારણ કે ઓલા પાણીના ફિલ્ટરમાં ફિલ્ટર બદલવું આવે એટલે ખબર પડે ઘણું મેલું થયું. એ 6 મહિને વર્ષે આવે, પણ આમાં તો ભગવાને એવું સારું ફિટ કર્યું છે, જો યોગિક માણસ જીવન જીવે તો 100 વર્ષ સુધી આ શરીરને કાંઈ ન થાય. પણ આપણે બહુ ભોગ વિલાસ ને ખાવા પીવામાં ને એમાં સંયમ ન રાખી. આ તમારી કરોડો રૂપિયાની ગાડી હોય, એ પેટ્રોલથી ચાલતી હોય,
અને સારું પેટ્રોલ પુરાવો તો વાંધો ન આવે, પણ પછી એમાં થોડું કેરોસીન ને ભેળસેળ વાળું નાખો તો ઈ ઊભી રહે. તો આ તો ઊભી નથી રહેતી. ભગવાન ધકે ધકે આંકે એટલા સારા કહેવાય. નકર તો તરત તમે આ જેન તેન આપણે આમાં ગ્રહણ કરી વિવેક વગરનું તો ઊભું રાખી દે ભગવાન. તો આવી રીતે વિવેક જગાડવો પડશે કે આમાં સત્તા ચેતનની છે અને ચેતનની સત્તાથી હાલી રહી છે. આ માયક ભલે બહુ સારું છે, તમને મારો અવાજ મોટો કરી નાખે છે, પણ આમાં સત્તા કોની છે? પાવરની. જો પાવર ન હોય ને તો આ કઈ કામનું ન થાય. આ પંખા ને એસી બહુ આપણને શીતળતા કરી દે શક્ય, પણ એમાં સત્તા પાવરની છે. એમાં અહીંયા આપણે જેટલા બેઠા છીએ એમાં સત્તા કોની છે? ઈશ્વરની છે. ઈશ્વરની સત્તા સિવાય કાંઈ થાય નહીં. એટલે ચતુશ્લોકી ભાગવત જ્યારે ભાગવતમાં આવે અને એના પહેલા શ્લોકની અંદર કીધું નાન્યમ યદ સત પરમ. હે બ્રહ્માજી, સત અને અસત હું છું. તમારા તો મંડળનો કેવો દિવ્ય નામ, હે સતનામ સાહેબ, સતની ઉપાસના. પણ આદિ નારાયણ કહે છે કે બ્રહ્માજી, અસતનું જ્ઞાન કોનાથી થાય? વિચાર, અસતનું જ્ઞાન તમને કોનાથી થયું? સતની સત્તાથી. એટલે ભગવાન કે સતય હું છું અને અસતય હું છું. પણ આ તો આપણે પછી વ્યવહાર હાથે થોડુંક નોખું કરીએ, બાકી તો બધું રહે છે. એની સિવાય કઈ છે નહીં, યાદ રાખજો. તો આવી રીતે વિવેક જગાડવો પડશે. વિવેક રાખો, સમજીને ચાલો, વસ્તુ રાખો કુપત. અને પછી માં ગંગા સતી કહે છે કેવા સાધુ પુરુષનો સંગ કરવો, જેની વાણી નિર્મળ હોય, જેની દ્રષ્ટિ નિર્મળ હોય, જેનું વર્તન નિર્મળ હોય, એવાની હારે બેહાય. કોઈ પણ માણસ, આપણે કઈ કોઈની લેબોરેટરી કે પરીક્ષા ન કરી શકીએ, પણ એની આંખ અને એની વાણી આ બે જોવો ને ત્યાં તમને સમજાઈ જાય કે આ ક્યાં છે. એમાં કઈ કોઈની બનાવટ હાલે એવી નથી. આંખ ઉપરથી ખબર પડી જાય માણસ કયા ગુણમાં છે, એવી એની દ્રષ્ટિ છે, અને વાણી ઉપરથી ખબર પડી જાય. કોઈથી માં ગંગા સતી કે અજડ અવિવેકી ગુરુથી દૂર રહેવું. અજડ હોય, અવિવેકી હોય, અને આવો પ્રશ્ન પહેલા હતો જ નહીં. પણ પછી જેમ જેમ કળયુગ વધ્યો અને માં ગંગા સતીએ જોયું કે હવે આ તો કળયુગ આવ્યો, કારનો સાંભળજો નર ને નાર, માં ગંગા સતી બોલ્યા છે. અને પછી આવા પદ એને વિવેક પ્રધાન લખવા પડ્યા. આજે તકલીફ ત્યાં છે, અભ્યાસ કરવો નથી, કાંઈ કરવું નથી, અને સીધું તમે આમાંથી બધાને ખબર છે મહામંડલેશ્વર થઈ જાય છે. ગીતાના 4 શ્લોક એ ન આવડતા હોય ને આમ આચાર્ય થઈ જવું છે. એટલે ત્યાં તકલીફ થાય છે. તો વિવેક જગાડવો પડશે. અને જ્યારે દરેક ઇન્દ્રિયની અંદર વિવેક જાગે, જો એક નહીં આવે. આપણે તો શું કરીએ, ઘરમાં કાંઈ મહેમાન આવે તો કાંઈક, ઘરમાં કાંઈક, બાર ક્યાંક પ્રસંગમાં જાય તો કાંઈક, તો આ તો બહુ રૂપિયા થયા. મહેમાન આવે ને એટલી ઘડી કામ સંયમ નિયમથી બોલી, ઊંચા અવાજે ન બોલી, મહેમાન વયા જાય પછી થોડી તકલીફ થાય. તો આ વિવેક વધ્યો ન કહેવાય. વિવેક તો અવિચળ છે. વિવેક વાણીમાં આવે, વિવેક દ્રષ્ટિમાં આવે, વિવેક વર્તનમાં આવે. પ્રત્યેક ઇન્દ્રિયની અંદર જ્યારે વિવેક આવે ને ત્યારે ભક્તિની શરૂઆત થાય. યાદ રાખજો.
સમદીને ચાલો પાનવા વસ્તુને રાખો એક પટ મોકલારે મીઠાને અંકરના ખોટા પાનવા મોકલારે મીઠાને તો અંકરના ખોટા પાનવા એવાની સાથે ન થાજો લૂટ વિવેક રાખો તમે સમજીને ચાલો પાનવા એ પાનવા વસ્તુને રાખો ઉપર એજી અજડ અવિવેકી ગુરુથી વિમુખ રહેવું જે રે નહીં લગાડ વચન લંપટોને વિષય ભરેલા પાનવા વચન લંપટોને વિષય ભરેલા પાનવા એવાની સાથે મેળવો નહીં કાર એવાની સાથે મેળવો નહીં કાર વિવેક રાખો તમે સમજીને ચાલો પાનવા એ પાનવા વસ્તુને રાખો ગુપ્ત વસ્તુને રાખો એ ગુપ્ત પ્રત્યેક ઇન્દ્રિયોની અંદર પવિત્રતા થઈ જાય અને ગીતાની અંદર જો મહાપુરુષોની વાત હોય ને એ શાસ્ત્ર આરે મળે. આપણને આમ મહાપુરુષ દેખાતા હોય પણ એની વાત જો શાસ્ત્ર આરે ન મળે ને મેચિંગ ન થાય ને મેચિંગમાં તો તમને બહુ સારી ખબર પડે, તમારી જેટલી આઈપાઈ ખબર ન પડે. હે માં ગંગા સતી બોલ્યા હોય કે નરસિંહ મહેતા બોલ્યા હોય કે કોઈ પણ મહાપુરુષ જે અભ્યાસથી બોલ્યા છે તો એની વાત ગીતા આરે શાસ્ત્ર આરે વેદ આરે મળી જાય. તો આ રીતે શાસ્ત્ર સંમત તો ગીતામાં ભગવાન વિવેક આપે છે 17મા અધ્યાયમાં અર્જુનને અનુદ્વેગમ કરમ સત્યમ પ્રિયમ હિતમ ચ. પહેલામાં દેવી જે જરૂરિયાત છે એ હું જોવે પવિત્રતા. આપણે અહીંયા શું કામ બેઠા છીએ? સદગુરુ મહારાજની પૂજા કરો. અને આ પૂજા કઈ રીતે કરવાની છે? દીવાબાતીથી અગરબત્તીથી નહીં. એની જે બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ છે એ સ્થિતિને વાગોળીને આપણે એની પૂજા કરવાની છે. અને પૂજા કરવા માટે પેલી જરૂરિયાત શું છે? પૂજા કરવી હોય આપણે તો પેલી જરૂરિયાત શું છે? જાગીને પહેલા આપણે સફાઈ કરીએ. સફાઈ કર્યા પછી આપણે પોતે સ્નાન કરીએ અને સ્નાન કર્યા પછી તમને પૂજાનો અધિકાર થાય. ત્યાં સુધી ન થાય. તો જે સદગુરુ મહારાજની બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ થઈ હોય અને એ સદગુરુ મહારાજ ની પૂજા આપણે જ્યારે કરવી હોય ત્યારે શું જોવે? એકદમ ચિત્તની શુદ્ધિ જોવે.
જ્યાં સુધી ચિત્ત શુદ્ધ ન થાય ત્યાં સુધી સદગુરુ મહારાજની પૂજા શરૂ ન થાય. ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. બોલી સામાન્ય પૂજા તમે જોઈ હોય, શું કરો છો? આપણે આમ બે આંગળીમાં જળ લઈને ગોર મહારાજ કે બધું પવિત્ર કરો. ઓમ અપવિત્રો પવિત્ર વા સર્વાંગ સ્થાન ગતો પીવા, કે જે આ પૂજાની સામગ્રી છે, ફૂલ છે, અબીલ ગલાલ કંકુ છે, ચોખા છે, આ બધું જ પવિત્ર થાય. હવે બહારથી તો પવિત્ર કર્યું, પણ અંદરની પવિત્રતા માટે કીધું કે પહેલી પવિત્રતા છે ઈ છે વાણી. આપણા મુખમાંથી સામાન્ય સંસારી માણસ જે કરે એ આપણે નથી જોવાનું, પણ આપણે કોઈ ગુરુના આશ્રય છીએ, કોઈ ગુરુ મહારાજ પાસેથી આપણે ઉપદેશ લીધો છે, એ ગુરુ મહારાજે આપણને ગળામાં માળા ધારણ કરાવી છે, તો પછી આપણા મોઢેથી કોઈને દુઃખ થાય એવો શબ્દ ન નીકળવો જોઈએ. આ પહેલી પવિત્રતા. શરીરને તો તમે બાથરૂમમાં 10-15 મિનિટ ગમો એટલે રેડી થઈ જાય, પણ અંદરનો મેલ છે ને એ કઈ 10-15 મિનિટે જાય એવો છે, ત્યાં વાર લાગે એવું છે. અને વાર તો આપણે મોડું કરી એટલી વાર છે, બાકી તો આમ હાલવાના એક ધારા તો 3 મહિને 6 મહિને પંથ કપાઈ જાય એવું છે. આપણા મુખમાંથી આપણા પતિ માટે, આપણા સાસુ સસરા માટે, આપણા કોઈ પણ પરિવારના સ્વજન માટે મોઢામાંથી કોઈ એવો શબ્દ ન નીકળે કે ભગવાન કે અનુદકરણ, એને ઉદ્વેગ થાય. દાદાને દાદા કયો તો સારું લાગે, પણ તમે કંઈક એવો શબ્દ બોલો તો ખોટું થાય. બાને બા કહેવાય, માં કહેવાય, પણ કૃષ્ણ કે સત્યમ પ્રિયમ હિતમ ચ. તમે સત્ય બોલો ને તો ઈ કેવું હોવું જોઈએ? વિવેક પ્રધાન અને સામેના માણસને ગમે એવું હોવું જોઈએ. નકર મોટે ભાગે શું થાય, સત્ય બોલવા વાળા હોય ને એ તો આમ ઝેર જેવા હોય, બોલે ને ત્યાં આપણને એમ થાય કે આને ક્યાંક જગ્યા કરી દઈ. કેટલા કડવા હોય. સત્ય બોલો કૃષ્ણ કે, પણ કોઈ સામેના માણસને વિવેકથી, દાદાને દાદા કયો સારું લાગે, પણ ડોહો કયો તો ઈ સત્ય જ છે, પણ ઈ ગમે નહીં, કાનને સાંભળવું ગમે નહીં. બાને બા કહેવાય, માં કહેવાય, પણ એમ કહેવાય કે મારા બાપાના ઘરવાળા ભૂખ લાગી ખાવાનું આપો, ઈ સત્ય જ કહેવાય, પણ ઈ ગમે નહીં. અને અત્યારની માવુથી કંઈ થાય એમ નથી, બાકી તો પહેલાની માવું હોય ને તો વાહામાં એક આવી જાય. સત્યમ હિતમ ચ, ભગવાન કે પેલો વિવેક વાણીનો, વાણીની પવિત્રતા. પછી બીજી પવિત્રતા શેની છે? ખીચન, નીતિ. કે હું ઈશ્વર પાસે, મારા સદગુરુ પાસે કરોડો રૂપિયા માંગુ અને તમે એના અધિકારી છો, પણ બીજાની એક અનીતિની ફૂટી કોડી મારે ન હાલે. આ યાદ રાખજો માતાઓ, તમારે એમ તમારા પરિવારને સુખી કરવો હોય, આપણા કુળદેવી પાસે, આપણા ઈષ્ટદેવ પાસે તમે અબજો રૂપિયા માંગો, પણ બીજાની અનીતિની એક પાવલી મારા ખીચામાં ન આવે. આ પવિત્રતા જોશે. આપણે આનું ઓળું કરીને ધંધો તો કરી નાખીએ, પછી કથા બેહારી તો એનો કઈ મતલબ નહીં. અને કથાઓ કેવી થાય? આપણે ઓલા જાડેજા ગોળે ધોવા હાટું કીધી હોય એવી થાય. પછી એવી કથાઓમાં તો તમે ગયા હોય, જોયું હોય, જેને કથા બેહારી હોય ને તો પછી ભટ્ટ મહારાજ યજમાનના નકરા વખાણ જ કર્યા રાખે. અરે કે તમે તો ભગત છો, ભગત. તે ઓલો ભગત પાછા ભટ્ટ બાપાના વખાણ કરે, અરે બાપુ પણ તમે તો માહિતમાં છો, માહિતમાં. આમાં કોઈને સહી સિક્કાની જરૂર નહીં, આમાં વખાણ કર્યા રાખે.
આવી કથાથી કાંઈ પરિણામ નહીં આવે. કૃષ્ણ કહે મહાન વક્તા હોય ને સામે યોગ્ય અધિકારી શ્રોતા હોય તો એક જ સત્સંગમાં કામ થઈ જાય. આ વધારે સત્સંગ સાંભળવા પડે છે એ એટલા આપણે ડીમ વિદ્યાર્થી છે. આપણું આ હવે વેકેશન ખુલી ગયું છે, છોકરાઓને આપણે નિશાળે મોકલ્યા છે. પછી તમે જોયું હોય માં છે ને પૂછે કે બેટા આજે હું ભણ્યો, અને એ આપણી જેવો તોફાની છોકરો હોય ને તો શું કે મને છે ને નિશાળે આવડે, ઘરે ન આવડે. આપણે બધા ઈ જ છીએ. સત્સંગમાં જઈને તો એવા ડાયા ડુંગરા એમ જ લાગે નાઈલપા બધા નરસિંહ મહેતા, નાઈલપા બધા ગંગા સતી જ બેઠા. પણ ઘરે જાય ને ત્યાં પાછો વિવેક રસ્તામાં ઢોળાઈ જાય. આપણી ગતિ નથી થતી, આપણી યાત્રા નથી થતી. એનું કારણ આ છે કે એક વખત નિષ્ઠા બંધાણી પછી માં ગંગા સતી કે મેરુ ડગે પણ આ મન ન ડગે. અને સંભાવના બ્રહ્માંડ કઈ ભાંગી પડે નહીં, પણ સંભાવના આપી કે કદાચ બ્રહ્માંડ ભાંગી પડે તો ભાંગી પડે, પણ આ મનનું પછી કઈ થવું ન જોઈએ. અને મેરુ પર્વત તો કોઈએ જોયો નથી, પણ કરોડરજ્જુથી લઈને અહીંયા સુધી છે ને એને મેરુ દંડ કહે છે મહાપુરુષો. અને એ તો અવસ્થા પ્રમાણે થોડોક ડગે, પછી તો સ્ટેન્ડ આવી જાય. લાકડી નીકળી ગઈ, હવે સુવિધા વધી ગઈ, ઓલું સ્ટેન્ડ આવી ગયું. પણ ઝૂકીએ એ મેરુદંડ ઝૂકી જાય. પણ મહાપુરુષો કે આ મન નબળું ન પડે એનું ધ્યાન રાખવું. આ વિવેક આપે છે. તમને એમ કે આ ભાઈ આ હાથમાં 24 કેરેટ ગોલ્ડ માંથી બનાવેલો ચોખ્ખો શુદ્ધ હાર છે અને આ હાથમાં બગસરાનો હાર છે, તો પછી એની પસંદગી કરશો? આ બે વસ્તુ તમને સામે દેખાડી એટલે પછી જ્ઞાન છે ને વિવેક આવી જાય કે ભાઈ તો અમને આ 22 કેરેટ વાળો જ આપો, ઓલો ખોટો નથી દેતો. પણ 22 કેરેટની તમે પસંદગી તો કરી, પણ એની મૂલ્ય ચૂકવવાની તમારી તૈયારી હોવી જોઈએ તો મળે. જોતો તો છે પણ ખીચામાં 200 રૂપિયા હોય મળે. એ પછી તો 200 હોય તો શું કરવું પડે? બગસરાનું પહેરીને રાજી રહેવાનું. એમ જાજી બગસરા વાળી ભક્તિ હાલે છે. મૂલ્ય ચૂકવવાની તૈયારી નથી આપણી, યાદ રાખજો. 24 કેરેટનો હાર જોતો છે તો તમારી કમાણી એવી 24 કેરેટની હોય ત્યારે થાય. અને હવે 24 કેરેટની આપણી કમાણી નથી ને પછી ક્યાંક પ્રસંગમાં તો જવું જ છે, તો શું કર્યું? લઈ આવ્યા 2 ગ્રામનું બગસરાનું. એમ હવે બધા ભક્તિ કરે તો કે આપણે કરવી તો જોવે ને. આત્મકલ્યાણ હાટું નથી કરવી, દેખાદેખીથી કરવી છે. અને આ દેખાદેખી વાળી ભક્તિ મહાપુરુષો કે ભયંકર. ભક્તિની શરૂઆત ક્યારે થાય? કે જ્યારે રાગ અને દ્વેષ નિવૃત્ત થઈ જાય, વાણીથી આંખથી ભક્તિ થઈ જાય, તો ભક્તિની શરૂઆત થઈ. હવે એ થાય છે વિચારો. આપણે અલગ અલગ મહાપુરુષ સાથે સંપ્રદાય સાથે જોડાઈ ગયા, પણ કામ એનું ઈ કરી રહ્યા છે. પેલા ક્યાંય જાતા નહોતા ભક્તિ માર્ગમાં, ક્યાંય ત્યારે શું કરતા હતા? આડોશી પાડોશી હગાવાલાની વાતો કરતા હતા. ફલાણા તો કે આવા, ફલાણી તો કે આવી. આપણે એક જ હારા, બાકી ગામમાં કોઈ હારું જ નહીં. અને હવે ચડ્યા ભક્તિ માર્ગમાં તો ન્યાય શું કર્યું? આ મન તો જૂનું અભ્યાસ વાળું ને, ઓલા સંપ્રદાયમાં આમ છે, ઓલા બાપા આવા, ઓલા ગુરુ આવા. પેલા તમને આખા ગામનો ઠેકો આપ્યો છે. તમને જે ઉર્જા આપી છે એ તમારું મન કંટ્રોલ થાય. તમને જે ઉર્જા આપી છે એ તમારો ઇન્દ્રિય નિગ્રહ થાય, એ હાટું આપ્યું. ગામનું કરી નો આપો. આ તમને જેટલું હેલું લાગે છે, અહીંયા બેઠા હોય એને પૂછો. અને હું તમને ચેલેન્જ આપું, તમે 5 માણસને તમારા જીવનકાળમાં સુધારી દો, વધારે નહીં. કેટલા? ખાલી 5 જ. તમે તમારા છોકરા નથી સુધારી શકતા, પરિવારના એક સભ્યને નથી સુધારી શકતા.
આ કઈ હેલી વાત છે? આ બધા મહાપુરુષો કેટલી મહેનત કરી હશે, એ તમને એનો પ્રયત્ન દેખાતો નથી. શંકરાચાર્ય મહારાજે નાની એવી 33 વર્ષની ઉંમરે આમ 4 મોટા મોટા પૃથ્વીના આપણા ભારતના છેડા ત્યાં 4 મઠની સ્થાપના કરી કે મારો દેશમાં એકોય ખૂણે અંધારું ન રહેવું જોઈએ. બદ્રીનાથ, દ્વારકા, જગન્નાથપુરી અને દક્ષિણમાં આ 4 પીઠિકાની સ્થાપના કરી કે જ્ઞાન ભક્તિ અવિરત વહેતા રહે. ભગવાન વલ્ભાચાર્ય મહારાજ આટલું ભ્રમણ કરી અને 84 બેઠકની સ્થાપના કરી. તેદી વાહન નહીં. તમે વિચારો, આજે આપણે અહીંયા આવવું હોય તો કે આરું થોડુંક આઘું છે એમ થાય જો ને. હવે એ વખતે રોડ રસ્તા નહીં, કાંઈ સુવિધા નહીં, કેટલું ફર્યા છે ભગવાન વલ્ભાચાર્ય મહારાજ. અને 84 બેઠકની સ્થાપના કરી અને દરેક બેઠક ઉપર 3 રાઉન્ડ માર્યા કે આ બની તો ગયું પણ પાછું કામ તો થાય છે ને. ભગવાન રામાનુજાચાર્ય સાહેબ, કબીર સાહેબ અને બધા સહજાનંદ મહારાજે જો ને ક્યાં ઠેઠ અયોધ્યાની પાસે છપૈયામાં એની જન્મભૂમિ ને ત્યાંથી યાત્રા કરતા 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 એને એમ થયું કે ક્યાંક આમ હમજી હવા હોય ત્યાં રહો. અને પરિભ્રમણ કરતા એને લાગ્યું કે કાંઈક ગુજરાત વાળા હમજે હવા છે. નકર રસ્તામાં ઘણા આવ્યા, આખો ઉત્તર પ્રદેશ આવે, રાજસ્થાન આવે, મધ્યપ્રદેશ આવે, પણ સંભાવના એને ભક્તિની દેખાણી કે આ ગુજરાત વાળા છે ને એ કઈ સમજી શકે એમ છે. અને એ લાયકાત કોને સિદ્ધ કરી? ઈશ્વર. ભગવાન 11 વર્ષ ગોકુળ વૃંદાવનમાં રહ્યા, પછીના 12 વર્ષ મથુરામાં રહ્યા અને પછી 100 વર્ષ દ્વારકામાં રહ્યા. એ આપણા ગુજરાત. માં ભગવતીના અંગો જ્યારે કપાવા લાગ્યા, મહાદેવ સતીના પ્રેમની અંદર પાગલ બન્યા અને ક્રોધ આવ્યો. અને ત્યારે નારાયણને થયું કે આ શરીર હશે ને ત્યાં સુધી મમતા રહે, એટલે શરીરના મીંડા પછી કાપવા. અને જ્યાં જે અંગ પડ્યું ત્યાં એક શક્તિપીઠ થઈ. એમાં હૃદય છે ને એ આપણા ભાગમાં આવ્યું. જો હા, ગુજરાતમાં અંબાજીમાં માનું હૃદય ધબકે છે. એટલે આ ભક્તિની પાત્રતા ગુજરાતમાં સિદ્ધ થઈ. અને સહજાનંદ મહારાજની હું પહેલ હતી, ગામડે ગામડે જાય અને હું કે તમારો સ્વામી રૂપિયા નથી, તમારો સ્વામી ઇન્દ્રિય સુખ નથી, તમારો સ્વામી નારાયણ છે, આ કોઈથી ભૂલતા નહીં. આવું ગામડે ગામડે જઈને પ્રચાર કર્યો. ત્યારે આવડો મોટો સંપ્રદાય અમનમ ન થાય. પાંડુરંગ દાદા, આપણા છોટારામ સાહેબ, આ બધા મહાપુરુષોએ ઘરે ઘરે જઈને સમજાવ્યા કે જીવ હવે જાગો, આ મોહ નિદ્રામાં ક્યાં સુધી હોવું છે. સતનામ નિજ સાર સહજમાં મળશે, જે સેવા સદગુરુ સાર તેને ગમી પડશે. એના દેહનો અહંકાર સહજમાં ટળશે. માટે સતનામ સંભાળ, સુન છોડી માસુન ઉપર આપ રહો છો જા. સુન છોડી માસુન ઉપર આપ રહો છો જા.
દાળ રહિત નિરાધાર કહાય એ સર્વનો આધાર એ અનંત બ્રહ્માંડ એના આધારે અનંત બ્રહ્માંડ એના આધારે એવો સત્ય પદ નિર્વાણ નામ અનાની રે માટે સતનામ સંભાળ જીવ નહીં ને શિવ નહીં ને નહીં નિરંજન નાથ સાક્ષી ચેતન આત્મ અવિનાશી સાક્ષી ચેતન આત્મ અવિનાશી એવા સદગુરુ જ્ઞાન ભંડાર સર્વનો સ્વામી રે એવા સદગુરુ જ્ઞાન ભંડાર સર્વનો સ્વામી રે માટે સતનામ સંભાળ હું કોણ ને ક્યાંથી આવ્યો હું ક્યાં જઈને સમાય એ છોટા રામની જ નામને જાણો છોટા રામની જ નામને જાણો સંશય નહીં કાય અનુભવ ન્યારો રે સંશય નહીં કાય અનુભવ ન્યારો રે માટે સતનામ સંભાળ સતનામ સંભાળ પૂજ્ય છોટારામ બાપાની આ વાણી છે અને તમે તો આનો મહાવરો સહજમાં હો. હવે આમાં એવી દિવ્ય વાત કરી છે પણ એની માટે માં ગંગા સતી કહે કે સદગુરુ શબ્દના તમે થાવ અધિકારી પામ્યા. આ વાણી તો દિવ્ય છે પણ આપણે અધિકારી ન હોય તો ખાલી આમાં ડોકું હલે અંદર કાંઈ હવળે નહીં. અંદરની અંદર વૃત્તિ જ્યારે પકડે ત્યારે આ શબ્દ કામ કરે. તો આ પદની અંદર અભ્યાસ જ બતાવ્યો છે બાપાએ કે ભાઈ આવી આવી રીતે ચાલશો તો તમારું કામ થઈ જાય. તો પૂજા માટે આ પહેલી પવિત્રતા છે. વાણીની બીજી પવિત્રતા છે નીતિ. જેના જીવનમાં નીતિ ન હોય ને એ ક્યાંય સફળ ન થાય. અને પૂજા માટે ત્રીજી જરૂરિયાત છે ધૈર્ય. શું? ધૈર્ય. જેની અંદર ધીરજ ન હોય ને એ સંસારમાં સફળ ન થાય. ભક્તિ માર્ગમાંથી સફળ ન થાય. ભક્તિ માર્ગમાં જેને સફળ થવું છે એને માટે અપાર ધૈર્ય હોવું જોઈએ ત્યારે કામ થાય. અને પૂજા માટે સૌથી મહત્વની વાત છે અને એ છે શ્રદ્ધા. શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો. પહેલાના સમયમાં તમે જોયું હોય કે બા છોકરાને વહુને કહે કે આજે આપણે ઘરે કથા છે ને પૂજામાં તમારે બેહવાનું છે તો આમ કેટલો એને ઉત્સાહ. હે આમ હેલ લઈને ફટાફટ 2-3 કુવેથી ભરી આવે. મહેમાન આવવાના હોય, આડો
પાડોશીને કહેતા આવે કે આજ તો અમે બે માણસ પૂજામાં બેહવાના છીએ, હો પાછા આવજો. તેથી કેમેરા થતા નહીં. અત્યારે તમે ફોટો પાડી 2 દી પછી બતાવી શકો, સ્ટેટસમાં મૂકી નહીં. પણ એ તમે સમજો, એ બધું છે ને માણસો જોવે છે. તમે રોજ ઉઠીને આમ વોટ્સઅપમાં ભક્તિના સૂત્ર મૂકો ને, એ કઈ ભગવાન સુધી નથી પહોંચતા. એની પાસે કઈ એપલ છે નહીં, એ બધું તો આપણી પાસે છે. એટલે કઈ તમે મોબાઈલમાં ડાયા થઈ જાવ, કઈ કામ થાય એવું નથી. વાસ્તવિક જીવનની અંદર કંઈક કરવું પડશે. નકર તો આમ જોવો ને હવારમાં બધાના મોબાઈલ, તો આપણને આમ થાય કે આ તો પામી ગયા તો હું, કોઈનો નબળો વિચાર જ આવતો નથી. હવારમાં એમ જ લાગે કે આ બધા ભગત જ આટા મારે જ વોટ્સઅપમાં, પણ હામાં મળે ત્યાં તો પાછું એ માઇન્ડનું કાંઈ નહીં. તો આ બે રૂપ નહીં હાલે. નિજનું તો એક સ્વરૂપ, એક રંગા અને ઉજળા, દલડે ની બીજી વાત. બે ભાઈ પડે તો કામની નહીં થાય. તો પૂજા માટે આ શ્રદ્ધા, આ પેલાઓની દીકરીઓમાં વહુમાં આ શ્રદ્ધાના તાલાવેલી હતી. અત્યારે જોવો તો કેમ છે. અત્યારે બાપા છોકરા, મોટા છોકરાને ક્યાંક તારે પૂજામાં બેસવાનું છે કે મારે ટાઈમ જ નથી, હો એ તમે કરો. વૈટલા કે દીકરા તું બેહીને પૂજામાં, કે હું બેહી ન હોઉં. એ 2-3 કલાક બેહવાનું થાય, એ મારું કામ નહીં. નાનો તો કે મારી પાસે સામે ન જોતા, એ તમારે બેહવું હોય બેહો, કરવું હોય કરો. તે બાપા કે પણ મારે 3 છોકરાને હું બેહું કઈ સારો લાગુ? હે? પછી તો 3 છોકરા ફોર્સ કરે, એટલે કે હવે આપણા ઘરે કઈક ગોઠવું છે તો બેહવું જ જોઈએ. તો બાપાએ શું કે પૂજામાં બેહું તો બેહું, પણ તો તારા બા હાર્યા નહીં. તો પછી પૂજા શું કરવાની? હે, સમજાય છે? જો પૂજ્ય ભાવ જ નથી તો પછી નાટક બંધ કરો. પૂજા માટે તો પૂજ્ય ભાવ જોવે, નહીં પૂજ્ય ભાવ નથી, ખાલી દેખાડવાનો ભાવ છે. તો તમે કદાચ 3 કલાક બેહો તો ક્યાં પૂજા થવાની છે? તો પૂજા માટે જોશે પવિત્રતા, અને આ વાણીની પવિત્રતા, નીતિની પવિત્રતા, ધૈર્ય, શ્રદ્ધા. એટલે અમારે ભાગવતમાં કપિલ આ બધા અવતાર બોલ્યા છે કે ભક્તિની શરૂઆત કેવી રીતે થાય? શ્રદ્ધા, રતિર, ભક્તિ, અનુક્રમેશ્વરી. પેલા તો આ માર્ગે હાલતા હાલતા શું થાય? શ્રદ્ધા પ્રગટે. પણ શ્રદ્ધામાં વિવેક રાખવો પડશે, નકર એ શ્રદ્ધા અંધશ્રદ્ધા થઈ જાય. જો એટલે તો આપણે ઘણાની ગાડી અંધશ્રદ્ધા બાજુ વળી ગઈ હોય ને તો પછી બહાર જ ન નીકળી શકે. અને શ્રદ્ધા પ્રમાણે બરોબર ચાલો એટલે બીજું પગથિયું છે રતિ, પ્રેમ થાય, ભાવ થાય. પણ આ પ્રેમ કેવો છે? સકામ. એનાથી જ્ઞાન મેળવશો, એની માહિતી મેળવશો, અને પછી એ જ્ઞાન થઈ ગયા પછી પ્રેમ થાય તો એને કહેવાય નિષ્કામ પ્રેમ. આ નિષ્કામ પ્રેમે ભોગે ને એની યાત્રા પૂરી થાય. આપણે ન્યા સુધી નથી ભોગી શકતા. તમે અહીંથી આમાં બધા સદભાગ્ય છો, ભગવાનની કઈ કૃપા હશે તો તમે ઘણી તીર્થ યાત્રા પૂરી કરી. યાત્રા પૂરી થઈ, પણ હવે હું બોલું છું એ તમે થોડુંક એની ઉપર વધારે પ્રકાશ પાડજો. યાત્રી પૂરો થયો, યાત્રી કોરો આવ્યો. અહીંથી આપણે આમ લક્ષ્ય લઈને નીકળ્યા, ગાલવાન 4 ધામ કરી આવી. અહીંથી લક્ષ્ય લઈને નીકળ્યા, ગાલવાન અમરનાથ જઈ આવી, રામેશ્વર જઈ આવી, બદ્રી કેદાર જઈ આવી. અને તમે નિર્ધારિત તારીખે નીકળ્યા, નિર્ધારિત તારીખે પાછા આવી ગયા. યાત્રા તો પૂરી થઈ, પણ યાત્રી પૂરો થયો? યાત્રી પૂરો ન થયો, ફેરો પૂરો ન થયો. એટલે પાંડવોને ઉપદેશ દેવા માટે ભગવાને કીધું કે જાઓ તીર્થ યાત્રા કરવા જાઓ છો કે મારા કે હારું આ તુંબડી લેતા જાઓ. અને તુંબડી લઈ ગયા. યમુનામાં નાયા ત્યાં નવરાવી, ગંગામાં નાયા તો ત્યાં નવરાવી. આ આપણને ઈશારો છે. સરોવરે નવરાવી, દર્શન કરાવ્યા,
બધું. અને પછી આવ્યા પાંડવો ને ભગવાન કે હવે તમે ભાઈ લોટી ખોલો. અને લોટી ખોલી તો શું કરવું પડે? જમણવાર કરવો પડે. અને જમણવારમાં કે ભગવાન શું ખાવું? તો કે ઓલી તુંબડીનું શાક કરો ને. અને તુંબડીનું શાક કર્યું, પણ ભગવાન એટલા તૈયાર ને તો કડવા વેલાની હેટી હતી. અને બધા ખાવા બેઠા ને ત્યાં તો થૂ થૂ થવા માંડ્યું. કે કેમ? કે મારા બહુ કડવી. તે કે ભાઈ અંધેરી ઈ જ છે, પણ હવે ઈ તમારું દેખાતું નથી. આટલી તીર્થ યાત્રા કરીને આવી તુંબડિયા, પણ એ તો સંતોને હાથે લાગે. હે? અને સંતો પછી તુંબડીને કાંઈક વિધિમાં નાખે ને તો તુંબડી મીઠી થાય. એ તુંબડીનું કઈ માન નહીં, એને કોઈ અડે નહીં. હે? પણ એ તુંબડીને હુકવીને જો કોક રામ સાગર બનાવે તો આમ ઘરમાં ઉપર સ્થાન પામે. અને ભજન હોય ને તો પેલો ઈ જોવે, એનું નામ આખું ભરી જાય. પણ એનું ઘડતર કોક સદગુરુ મહારાજે કર્યું તે તુંબડામાંથી રામ સાગર થયો. એ તુંબડાનું જો ઘડતર ન થાય ને તો પછી તંબુરો રહે ઠેઠ સુધી. સબ તીર્થ કરવાઈ તુંબડિયા, સબ તીર્થ કરવાઈ, સબ તીર્થ કરવાઈ.